ચકલીએ નક્કી કર્યું સમુદ્રનું પાણી ખાલી કરી નાખવું છે. કેમ? કેમ કે મિત્રો, સમુદ્રએ ચકલીના બચ્ચા લઈ લીધા હતા. સમુદ્રએ ચકલીના બચ્ચા લઈ લીધા. ચકલીએ નિર્ણય કર્યો કે આખો સમુદ્ર હું ખાલી કરી નાખું, આખો સમુદ્ર હું ખાલી કરી નાખું, એવો એને નિર્ણય લીધો. એટલે ચકલી ચાંચમાં થોડું સમુદ્રમાંથી પાણી લે અને કિનારે મૂકે, ચાંચમાં થોડું પાણી લે અને કિનારે મૂકે. એટલે આમ કાગડો આવે. કાગડો કે એટલે ચકલી આ શું કરે છે? ચકલીએ કીધું, ભાઈ સમુદ્રનું પાણી ખાલી કર્યું છે. એટલે આવું ના થાય, સમુદ્રનું પાણી તારાથી ખાલી થતું હોય? તું મને સલાહ ના આપીશ, તું મને સાથ આપ. તું મને સલાહ ના આપીશ, તું મને સાથ આપ. એટલે કાગડો કે સારું, કઈ વાંધો નહીં, ચાલો. એટલે કાગડો જોડાઈ ગયો ચકલી જોડે. એ પણ પાણી લે અને સાઈડમાં ફેંકે કિનારે. એમ કરતા 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 આખી પક્ષીઓની નાત આવી ગઈ. આખા જેટલા પણ આ દુનિયામાં પક્ષીઓ તો બધા આવી ગયા. પણ મિત્રો, સમુદ્રનું પાણી કોઈ દિવસ ખાલી થાય ખરું? પોપટ આવે. પોપટ કે બધા કહેલા ચકલી કાગડા શું કરો છો? કે સમુદ્રનું પાણી ખાલી કરીએ. કે ના થાય. થતું હોય ત્યારે એમને કીધું સલાહ નહીં, સાથ આપો. સલાહની જરૂર નથી, અમારે સાથની જરૂર છે. હવે આમ કરતા 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 ભગવાન વિષ્ણુનું વાહન એટલે કે ગરુડ પણ નીકળ્યું એક દિવસ. તો ગરુડ જોઈ ગયું કે આખી મારી પક્ષીની નાત શું કરે છે. બધાએ કીધું કે આ સમુદ્રને ખાલી કરે. થતું હશે. નહીં ને ગરુડજી, તમે સલાહ ના આપશો, તમે સાથ આપો બસ. હવે ગરુડ જ્યારે આવે છે, ગરુડ પણ એ કાર્યમાં જોડાય છે. તો ભગવાન વિષ્ણુ કહે છે, એટલે ગરુડજી, તમારું ગમે એટલું હોય, તમે ગમે તે કરો, પરંતુ સમુદ્ર કોઈ દિવસ ખાલી થાય. ગરુડે કીધું, પ્રભુ સલાહની જરૂર નથી, સાથ આપો. પ્રભુ સલાહની જરૂર નથી, સાથ આપો. એટલે પ્રભુ પણ ટેન્શનમાં આવી ગયા કે હવે તો મારે સાથ આપવો પડશે. અને પછી જ્યારે ભગવાન વિષ્ણુ જાતે આવ્યા કે ચલો હવે દરિયાને ખાલી કરીએ, ત્યારે દરિયો ખુદ મિત્રો ટેન્શનમાં આવી ગયો અને એ ગભરાઈ ગયો કે ભગવાન આવી ગયા. અને પછી એને શું કર્યું? ચકલીના બચ્ચા પાછા આપી દીધા. મારી કહેવાની વાત એટલી જ છે, તમે છેક સુધી મારી વાત પહોંચાડજો મિત્રો. વિડીયોને જેટલો બને એટલો શેર કરજો. અને હું એટલું જ કહેવા માંગુ છું કે આપણા સમાજની અંદર જાઓ, ગમે ત્યાં જાઓ, લોકો સલાહ આપવાવાળા તમને 1000 લોકો મળશે, પણ સાથ આપવાવાળા લોકો મળતા નથી. એટલે તમે એ લોકોને શીખવાડજો. તમે લોકોને હંમેશા સંદેશો પહોંચાડજો કે ક્યારે સલાહ નહીં પણ સાથ પણ આપવાની જરૂર પડે છે. હા, સલાહની જરૂર પડે છે, નથી પડતી એવું નથી કહેતો, પણ સલાહની સાથે સાથે સાથ આપવાની પણ જરૂર પડે છે. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીએ. જય હિન્દ, જય ભારત.